મોર્નિંગમાં હું પીશ. જો ગાઈસ તો મેં મગની દાળ અંદર નાખી. તો ગાઈસ આ રહ્યું મિક્સર રેડી થઈ ગયું છે. જો તમને બતાવું તમે કેવી રીતે બનાવો છો એ પણ મને કહેજો. હું બસ આ રીતે જ બનાવું છું, એકલી મગની મોકર દાળ, બસ બીજું કંઈ નહીં. અને જો અહીંયા ચા મૂકી દીધી છે મસ્ત મજાની. આ ચા મૂકી દીધી છે અને આ ગરમ કરવા તવો મૂકી દીધો છે. અને ચામાં નાખવાનું છે મારા ગંઠોડા. આપણે એ નાખીશું ગંઠોડા, કારણ કે હું આદું ઓછું યુઝ કરું છું. અચ્છા, ગંઠોડા પાવડર તો હું થોડું એ નાખીશ, મને થોડું વધારે ભાવે છે એટલે. જોઈ લો, થઈ ગયો રેડી આપણો. એને કાઢી લઈશું અહીંયા પ્લેટમાં. અને મસ્ત મજાનો કંઈ જ લગાવવાનું નથી, સીધો જ પછી ફટાફટ બીજો ઉતારી દેવાનો. જેટલો પતલો જેટલો જાડો જેવું જોઈએ ને એ પ્રમાણે. ત્યાં સુધી આપણી ચા પણ બોઇલ થઈ જશે, જોડે પુલ્લા પણ ઉતરી જશે. તો અમે સવારમાં ખાઈએ છીએ આવો હેલ્ધી નાસ્તો. જો ગાઈસ હવે તો છે ને ફટાફટ ઉતરવા માંડશે. 2 જ મિનિટમાં રેડી થઈ જશે. ખાલી એકવાર તવો ગરમ થાય ને સરસ મજાનો, પછી તો તમારે વાર નહીં લાગતી. જો ખાલી તવો સરખો ગરમ થવો જોઈએ. જો ગાઈસ મસ્ત મજા. હેલો ગાઈસ, હેલો ગાઈસ, તો મંદિરે આવીને અમે લોકો અહીંયા બેઠા છે પાર્કમાં. હું બેક સાઈડ કરીને બતાવું. આ છે પાર્કમાં ચાલીને છોકરાઓ અહીંયા બધા રમી રહ્યા છે. મસ્ત મસ્ત રાઇડ્સ ને બધું છે. અને અમારા ઘરની જોડે જ છે, અમારું ઘર અહીંયા જ છે, એની જોડે જ છે. તો અહીંયા અમે લોકો મસ્ત મજાનું બેઠા છીએ. અમે લોકો મંદિરે જઈને આવ્યા, પછી ત્યાંથી અમે લોકો પાર્કમાં થોડી વાર બેઠા. માટે તમે આગળ જોયું જશે. થેન્ક યુ. કે મસ્ત મસ્ત હા, તો પછી પાર્કમાં બેઠા, મસ્ત મસ્ત બાળકો રમતા હતા એ જોયું થોડીક વાર. કારણ કે હું એકચ્યુઅલી થાકી ગઈ હતી એટલા માટે બેસી ગઈ હતી. ઓકે, મને થકવાડ જ. અને હવે અમે જઈ રહ્યા છીએ મારા મકાન માલિકના ત્યાં રેન્ટ આપવા માટે. મારા હસબન્ડે યુએસએથી પૈસા મોકલ્યા છે, એટલે જઈને મની એટલે મકાન માલિકને અમે લોકો ભાડું આપવા જઈએ છીએ. પછી જોઈએ કે પછી જોઈએ કે આગળ શું પ્લાનિંગ છે. ગાઈસ અડધી ક્લિપ કપાઈ ગઈ. ઓકે ગાઈસ, તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. તમે લોકો આવી ગાઈસ, અમે લોકો પહોંચી ગયા છે મકાન માલિકના ઘરે ભાડું આપવા માટે. ને ભાઈ સામે ઉપર જ ઊભા હશે છે. મળીએ. તો ગાઈસ અમે લોકો ભાડું આપી આવ્યા અને આપીને અમે લોકો જઈએ છીએ સેન્ટરમાં. મારી ડોટરને ખાવી છે સબ્બેની, જે જો આવે સબ્બે ખાવું છે ખાલી, જે સબ્બે ઉપર મોટો યાસ દોરેલો હોય ને એ. તો અમે લોકો જઈ રહ્યા છીએ સેન્ટરમાં. આજે તો બહુ જ ચાલ્યા છે હદ વગરનું. તો મે બી કદાચ કાલે, હા ગાઈસ, અને કાલે છે ને અમારે ગણપતિનું વિસર્જન છે. તો બધાએ મોસ્ટ વેલકમ મંદિરે આવવું. 5:30થી તે 7:30 સુધીનો પ્રોગ્રામ છે. તો કાલે ગણપતિ વિસર્જન છે અને આવી અમારી હોય છે અહીંયા રેસ્ટોરન્ટો, ત્યાં પીઝા ને બધું મળે. અને ચલો તમને અમારું બતાવીએ સેન્ટર.
આવ્યા છે સબવેમાં. તો જો આ છે સબવે ઉપર બધા આ છે સબવે અને અમે આવે છે સબવેમાં વેજીટેરિયન પાન ખાવા માટે. તો આ અમારી બની રહ્યું છે વેજીટેરિયન પાન. આપણું નથી, ये चिकन वाला है, वो हमारा नहीं है, हमारा वो है, वो वाला दो बचाएगा पनीर टिकड़ी बोलते हैं उसको, पागल बरो. पनीर की टिकड़ी, जो टिकड़ी बोलते हैं, ये भी टिकड़ी મમ્મી નાકે ફોલ્લી થઈ છે એટલે મને અચાનક યાદ આવ્યું એટલે છોડવું પડે. ટમાટે, પપીનો, પિમેન્ટો, સેવૈયા, चलो गाइस आई जाओ इंडियन वेजिटेबल सब खावा. જો ગાઈઝ આ છે સેન્ટર અને સેન્ટર આ જ સ્પેનમાં આ વેલેન્સિયાનું સેન્ટર છે. તો અહીંયા તમને બહુ જ બધી મસ્ત મસ્ત જગ્યા છે. અહીંયા વધારે ટુરિસ્ટને બધા આવે છે અને તમે જોઈ રહ્યા છો કે બહુ જ મસ્ત જગ્યા. અજંતામાં જે સેન્ટર વેલેન્સિયામાં આવેલું છે. અહીંયા બધા પર્યટકોને કરાવવા આવે છે. તો આ છે મેન વેલેન્સિયાનું સેન્ટર, અજંતા મેન રોડ. અહીંયા ફરવાની બહુ જ મજા આવે. તમે જોઈ શકો છો ગાઈસ અત્યારે બધા ટુરિસ્ટ અને મોસ્ટ ઓફલી રાતે બધા વધારે ગાઈઝ તમે જોયું અત્યારે આગળ કે તમને મસ્ત મજાનું બધું સેન્ટર ને બધું બતાવ્યું અને હવે અમે લોકો ઊભા છીએ બસની વેઇટ કરવા માટે. તો જો હજી 4 મિનિટ બાકી છે. બસ હવે જઈ રહ્યા છે ઘરે.